વાત કરીશું ખેડાથી ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં જિલ્લા કલેક્ટરે અચાનક જ સરપ્રાઇઝ વિઝિટ કરતા નગરપાલિકાના વહીવટની એક પછી એક ખામીઓ ખુલ્લી પડી ગઈ હતી। જે કલેક્ટર ગોમતી ઘાટ પર પહોંચ્યા ત્યારે ત્યાંની ગંદકી, બદબુ અને વ્યવસ્થામાં થયેલા ઘોર બેદરકારીને ચીફ ઓફિસરનો ક્લાસ લઈ લીધો હતો। જે સ્વચ્છતા અંગે લખાયેલા સુંદર સૂત્રોની નીચે જ ફેલાયેલી ગંદકી યાત્રાધામની નગરપાલિકાની લાલિયાવાડી અને ગરબટ વહીવટને ઉજાગર કરી દીધો છે। જે કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ગોમતી ઘાટને ઘરના ડ્રોઈંગ રૂમની જેમ સાફ રાખવો પડશે, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગોમતીના દબાણો, કચરો અને ગંદકી તરત જ દૂર કરવા સાથે દિવસમાં 5 વખત મોનિટરિંગ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો। જે કલેક્ટરે ગોમતી ઘાટ પર કોઈ પણ પ્રકારની નવી મંજૂરી ન આપવા તાકીદ કરવામાં આવી હતી અને વધુમાં ગોમતી ઘાટના ખૂણાઓમાં દેશી દારૂની પીવાયેલી પોટલીઓ અને ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી, જેનાથી સ્થાનિક વ્યવસ્થાનો દયનીય હાલત વધુ સ્પષ્ટ બની છે। ડાકોરમાં કલેક્ટરની અચાનક મુલાકાતથી હડકંપ મચી ગઈ હતી। ગોમતી ઘાટ પર ગંદકી જોવા મળી હતી, જે જોઈને કલેક્ટરમાં રોષ વ્યાપ્યો હતો। જે ચીફ ઓફિસરને કલેક્ટરનો કડક ક્લાસ લેવામાં આવ્યો હતો। યાત્રાધામની બેદરકારીની કલેક્ટરની તાકીદ જોવા મળી હતી। જે દારૂની બોટલો મળતા વહીવટ પર પણ સવાલ ઉઠાવવામાં હતા, જે 5 વખત મોનિટરિંગ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। જે કલેક્ટરે ગોમતી ઘાટ પર કોઈ પણ પ્રકારની નવી મંજૂરી ન આપવા તાકીદ કરવામાં આવ્યું છે। વધુમાં ગોમતી ઘાટના ખૂણાઓમાં દેશી દારૂની પીવાયેલી પોટલીઓ અને ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી, જેનાથી સ્થાનિક વ્યવસ્થાનો દયનીય હાલત પણ વધુ સ્પષ્ટ બની ગયો હતો। જે ડાકોરમાં કલેક્ટરની અચાનક મુલાકાતથી હડકંપ મચી ગઈ હતી। જે ગોમતી ઘાટ પર ગંદકી જોવા મળી હતી, જોઈને કલેક્ટરમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો। જે ચીફ ઓફિસરની કલેક્ટરનો કડક ક્લાસ લેવામાં આવ્યો હતો। યાત્રાધામની બેદરકારીને કલેક્ટરની તાકીદ કરવામાં આવી હતી અને દારૂની બોટલો મળતા વહીવટ પર સવાલો ઉઠાવવામાં હતા।